આ પિંગલો છે જો જૂનવાણી અત્યારે તો સમજતા નહીં પિંગલામાં આ પિંગલો ચાલો અમારા ભાઈ અમે મમ્મી લઈ આવ્યા હતા ભાઈ ઈચ્યો પછી પાયલબેન ઈચ્યા અને પાયલબેનને હવે પાછો મંગાવ્યો પાયલ હવે આવ્યો મસ્ત હે ભરાય એટલે સારું લાગે જૂનવાણી હિંદરી ભરેલી છે આમ દોરીથી બનાવવામાં સારું એકદમ ધોરાવીરા બનાવ્યા તો ભાઈ નાની એટલે મારી નાની લવ્યા એક પેઢી પછી મારી નાની મમ્મી દીધો બીજી ને ત્રીજી ચોથી પેઢી હોય તો થઈ 4 પેઢી હાલ્યો અહીંયા પિંગલો આપણા બધે થોડો રિનોવેશન હવે કરાવવા જૂનું છે એટલે સાવ સરસ છે વાડીએ પ્યો તો મસ્ત આવતું હું એમાં ઈથી આવી ને 65 વર્ષ થયા આવે 65 વર્ષનો આવી હાલત તો આવે જ મળે અમે બધા આમાં જ ઈથી આવી છોય બેન ભાઈ ને પાયલ પછી દોરી હા અમે પછી હું આમાં સર હવે આ ચોથી પેઢી ભણો ત્રીજી પેઢી ભણો કા ત્રીજી પેઢી આવ્યા છે નાની યાદગીરી હે ને જો તેલ લગાવ મસ્ત દાંડી માંડી કરું ને ભર હું દોરી એટલે કલર કરી નાખ પપ્પા વડે રાખો નવું બનાવ નાખ મસ્ત હાચવ્યો કેટલા માય હાચવ્યો તો બધી ભાઈને કામ આવ્યો તાર કામ આવે જૂનવાણી વસ્તુ અત્યારે આ મળતી નહીં ક્યાંય ભણીએ તો અહીંયાના બધા બનાવી દે પિંગલામાં આવી રીતે ન બને મોટા બનતા રે ફેંકા આ એકદમ ટપુકડો છે માપનો આ પિંગલોસ નામાં ઘણું વજન ઉપાડ્યા કરે આમાં ફેરવ્યા આમાં બધી રીતે નનકો નચકોડો હજી જો કાંઈ લાકડામાં થયો નહીં આ તને એનું હમણાં આ ડિઝાઇન બધી એની છે 27 વર્ષ તો થયા 27 વર્ષ તો વાડીએ પીવે હા 27 વર્ષ થયા વાડીએ પીવે એમાં કોઈને તેલ બેલનું કાંઈ આપણે યાદ જ ન કરે બચારા અહીંની વાર નાખું દીન તો હા કામ પીવે એટલે વરું લીધો ઉપયોગમાં પણ હવે આખો બનાવ નાખો મસ્ત બની જાય બને તારો વિડીયો મૂકો રિનોવેશન નાખો બને એટલે પાછું આનું નાનું આ જો પિંગલો પણ અલગ લાગે
બહુ પડે નહીં વજન જો કીટુ આ કીટુ ભાઈ તો આખરે 3-4 દિવસની જાત મહેનત પછી આ ઝૂલો રિનોવેટ થઈ અને 80 વર્ષ પહેલાનો ઝૂલો મૂળ યાદોને તાજી કરવા માટે રિપેર કરી અને આપ સમક્ષ વિડીયો મૂક્યો છે. લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. ઓકે, ઓલ ધ બેસ્ટ. આ બાપાને કહેજે બાપા હિંચા મારા પડી આ પાયલનું મારો કેનું છે મારો હે મારો હે હિંચા મારા હા હિંચા મારા મારું હે મુબડા મારા તમને ના મારા હે આ હિંચા મારા હો ઓય વર્ષ જૂનો આ પિંગલો અમે વાડીએથી લઈ આવ્યા. મમ્મી લઈ આવી છે, મમ્મીના મામા પણ આમાં હીંચ્યા હશે. મારા નાની લઈ આવ્યા મમ્મી વખતે, મામા માસીઓ બધા આમાં હીંચ્યા હશે.
પછી હું પણ હીચી અને હવે મારા માટે મમ્મી પાછો મંગાવ્યો. અને અગાઉ તમે વિડીયોમાં આગળ જોશો કે આ પિંગલાની હાલત શું હતી. આખો આને રિનોવેટ પપ્પાએ કર્યો છે અને ખૂબ દિલથી મહેનત કરી છે અને આ બધું જૂનું અમે સાચવી રાખ્યું છે. તો પપ્પાએ આમાં A to Z બધું, આમાં કલર, એમાંય ખાસ કરીને વધારે મહેનત હોય ને તો આ ભરવામાં. આ અમને શક્ય નહોતું લાગતું કે પપ્પા આવો પિંગલો ફરીથી ભરી શકશે. એ દોરીઓ લાવ્યા ને એ કે હું વિડીયો જોઈને કરીશ, પણ હું ને મમ્મી નહોતા માનતા કે પપ્પા આ પિંગલો તમે ભરી શકશો. પણ ખરેખર 3 દિવસની મહેનત પછી આ પિંગલાને મસ્ત મજાનો રિનોવેટ કરી અને પપ્પાએ બહુ વાલથી કહું કે વાલપથી કહું તો સરસ મજાનો તૈયાર કર્યો છે મારા માટે. તો થેન્ક યુ પપ્પા. અને આપને જો આખો આ પિંગલાનો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ. આહિર પહેલા જય શ્રી કૃષ્ણ.